તો મિત્રો અત્યારે આપણે કચ્છના નખત્રાણા તાલુકાની અંદર મિત્રો જે ધીણોતર ડુંગર કહેવાય છે અહીંયા આગળ આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો આ છે ધીણોતર ડુંગર. મિત્રો ખૂબ નજારો જોવાનો સારો છે. તો મિત્રો ખાસ કરી જય માતાજી મિત્રો, ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે સામે દેખાય છે ધીણોતર ડુંગર છે. તમે જોઈ શકો છો આ ટકાણથી આપણે હાલ મિત્રો આપણે ડુંગરમાં ચડવાના તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ચાલુ થાય આપણે વિડીયો એક લાઈક ને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો તમે જુઓ કે મિત્રો આ છે કચ્છનો સૌથી ઊંચા મોટો ડુંગર જોઈ શકો છો. અને મિત્રો એ ડુંગર છે ધીણોતર. અને મિત્રો આ ટાઈપનો ચારે પર બાવડા આમ બધા લીલા થઈ રહ્યા ઝાડકા બાળકા. તમે મિત્રો એકદમ નજારો. તો મિત્રો આ ટકાણે મિત્રો નજારો એકદમ બહુ મસ્ત મજાનો આવે તમે જોઈ શકો છો. અને મિત્રો આ ટકાણે મિત્રો ફરવા આવવાની ખૂબ જ મજા આવે તમે જોઈ શકો છો. તો ફાઇનલી તમે મિત્રો જોઈ શકો છો કે મિત્રો અહીંથી આપણે ચાલુ થઈ જાય પગથિયું તમે જોઈ શકો છો. અને મિત્રો આટલા સુધી હતો આપણે રસ્તો. અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી આપણે પગથિયા માથે ચડવાનું ચાલુ કરી નાખ્યું હોય. અને બાકી તમે મિત્રો જો કે આપણે ત્યાં ડુંગરમાં ચડ્યા મિત્રો મામો હાવ થાકી જાય. હા લાગશે વાર પણ આવશે મજા. તમે બાકી મિત્રો જોવો ઝાડકા બાળકા બધા કેવા મસ્ત છે. એટલું બને એમ શેર અને લાઈક ફટાફટ કરજો. તો મિત્રો વિડીયો હજી લાઈક ન કરી લાઈક કરી નાખજો. ચેનલમાંથી નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો જોવાનું ચાલુ રાખજો. તાલુકામાં આવ્યો ધણોતર ડુંગર. અને બાકી તમે મિત્રો જો કે આ ટાઈપનો નજારો આવે છે તમે જોઈ શકો છો. અને મિત્રો ખૂબ જ ઊંચાઈમાં અત્યારે આપણે આવી જાય. તો મિત્રો ડુંગર ખૂબ જ ઊંચો હોય ને મિત્રો ત્યાં તમારે જોવો કે આપણે ત્યાં અડધે સડીને વિયામાં ખાવા માટે રોકાઈ જાય તમે જોઈ શકો છો. બાકી તમે મિત્રો જો ઝાડખા બાળખા બધા આમ કઈ ટાઈમ બધા લીલાસમ થઈ જાય. અને બાકી મિત્રો આપણા જે કચ્છ જિલ્લાની અંદર મિત્રો આ ઊંચામાં ઊંચા ડુંગર કહેવાય તમે જોઈ શકો છો. ધીણોતરનો ડુંગર તમે જુઓ મિત્રો કેટલી ઊંચાઈ છે આ ડુંગરની. તો મિત્રો ત્યાં આપણે અડધે આવી જાય મિત્રો ત્યાં તમે જોવો કે એકદમ ફાયરો ફૂલ લાગી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અડધીમાં આવી જાય. અને મિત્રો આ ટાકર તમે મિત્રો જોવો કે એકદમ ઝાડખંડ પર કાંટા મિત્રો આવે હેરો. બાકી મિત્રો જે વાયરો એકદમ ભોલા ફૂલ જોઈ શકો છો. તો ફાઇનલ તો મિત્રો જો કે આપણે ઉપર ચડવા માટે આવી જાય. અને બાકી મિત્રો આપણે વારો આવે એટલે થોડીક વિયામાં ખાઈ રહ્યા. અને બાકી તમે મિત્રો જો કે હજી આપણે પહોંચ્યા નહીં ડુંગર માથે રહી રહ્યા. અને બાકી તમે મિત્રો જો કાબાદ મસ્ત મજાનામાં હોકરા ને એવું બધું લાગે હેરું તમે જોઈ શકો છો. મિત્રો એકદમ નજારો બહુ સારો આવ્યો અહીંયા. અને બાકી મિત્રો આ છે આપણે કચ્છમાં નખત્રાણા તાલુકાનો જે ધીણોતર ડુંગર કહેવાય એ તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે કંઈક વરસાદની સિઝન તમે મિત્રો આ ટાઈપનો સીન આવે છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો એવો કે આપણે ત્યારે આવી જાય ઉપર. મિત્રો સામે છે મિત્રો શિવનું મંદિર. મિત્રો મંદિરની અંદર આપણે વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલા માટે આપણે આ બાજુ તમને બહારનો સીન છે એ આપણે અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો આ બાજુ પણ કાંક મિત્રો તમે જોવો કે આ ટાઈપનો કાંક અત્યારે નજારો મસ્ત મજાનો દેખાય રહ્યો તમે જોઈ શકો છો. મિત્રો આ ઠાકાણે પણ ઊભા રહેવાની મનાય છે તમે જોઈ શકો છો. મિત્રો આ ટાઈપનું લોકેશન બધું આવે અત્યારે તમે જો મિત્રો એકદમ મસ્ત મજાનો ડુંગર છે તમે જોઈ શકો છો. અને આ રીતના મિત્રો તમે જો કાંક છે ત્યાં તમે જોઈ શકો છો. અને મિત્રો ખૂબ જ આ ઠકાણથી વાયરો લાગી ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે જાહીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો. ત્યારે મિત્રો આપણે શૂટિંગ કરવાની મનાય છે પણ આમ થોડી આપણે શૂટિંગ કરી રહ્યા કેમ કે દર્શન કરવા જઈ રહ્યા એટલા માટે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં દર્શન બધું કરી લીધું હોય. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા તમે જોઈ શકો છો કે ડુંગરથી આ બાજુ મિત્રો જરાક નજારો જોવા માટેનું છે. તો મિત્રો આપણે જઈ રહ્યા. બાકી તમે મિત્રો જો મિત્રો આ બાજુ કાંક મિત્રો આ ટાઈપનો કાંક સીન આવે હેરો. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે માઉન્ટ આબુ જો અત્યારે આ ઠકાણે એમ લોકેશન નજારો આવે છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો પાછા આપણે કરીને પાછા વાડા જવા માટે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો. મિત્રો આ છે વિરાણી ગામ. તો મિત્રો કચ્છના નખત્રાણા તાલુકાની બાજુમાં આવેલું છે તમે જોઈ શકો છો. મિત્રો અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે માતારમઢ એટલે કે આપણા વાડો. તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખજો. અને ચેનલમાંથી નવા ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય. તો મિત્રો આજના વિડીયો બસ આટલું મિત્રો આવવાનો વિડીયો ને ફરી પાછા આપણે ક્યારેક મળતા રહીશું.